हेलो केम છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 14 પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપારના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ જોઈશું। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1. એવરેસ્ટ આરોહણ સમયે સમાન ઊંચકવાનું કામ કોણ કરે છે? જવાબ બી, ભોટિયા। 2. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? જવાબ સી, 44 નંબર। 3. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? જવાબ બી, કેન્દ્ર સરકાર। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1. ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલો છે? જવાબ, ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રોપવે સેવાઓ ઉપલબ્ધ છે। આ ઉપરાંત જૂનાગઢના ગિરનાર ખાતે પણ આ અંગેની કામગીરી ચાલુ છે। આંતરિક વ્યાપાર 2. આંતરિક વ્યાપાર કોને કહેવાય? જવાબ, એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુઓની બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓની પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે, તેને આંતરિક વ્યાપાર કહે છે। એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી વસ્તુઓની બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓની પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે, તેને આંતરિક વ્યાપાર કહે છે। દાખલા તરીકે પંજાબ ઘઉં વધુ ઉત્પન્ન થાય છે તેથી તે બીજા રાજ્યમાં મોકલે છે, જ્યારે પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે। આમ દરેક રાજ્ય પોતાના પ્રદેશમાં થતી પેદાશોની નિકાસ કરે છે, તેની ફળશ્રુતિ સ્વરૂપે ભારતમાં આંતરિક વ્યાપાર વિકસ્યો છે। 3. વ્યક્તિગત સંચાર તંત્રમાં અસરકારક સાધનો કયા છે? જવાબ, વ્યક્તિગત સંચાર તંત્રમાં સાધનોમાં ઇન્ટરનેટ તથા સ્માર્ટકો સૌથી અસરકારક અને આધુનિક છે। ઇન્ટરનેટને કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રણની લેવડ દેવડ વગર ઝડપી બન્યા છે। આ ઉપરાંત સોશિયલ મીડિયા વિવિધ એપ્લિકેશન મારફતે સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ આવી છે। આમ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશ મોકલનાર અથવા પ્રાપ્ત કરનારની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહેવાય। 4. પહેલાંના જમાનામાં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો? જવાબ, પહેલાંના જમાનામાં ઢોલ વગાડીને, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશા પહોંચાડવામાં આવતા। આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા, તાર, ટેલિફોન, આજે મોબાઈલ ફોન, સ્માર્ટફોન તથા ઉપગ્રહોની શોધે સંચાર ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે। આમ વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। સમૂહ 1. સમૂહ સંચારમાં શાનો સમાવેશ થાય છે? જવાબ, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા અથવા પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહી શકાય। સંચાર સાધનોને બે વિભાગમાં વહેંચી શકાય, 1. વ્યક્તિગત સંચાર તંત્ર અને 2. સમૂહ સંચાર તંત્ર। સમૂહ સંચાર તંત્રમાં બે માધ્યમો છે, મુદ્રિત માધ્યમો અને ઇલેક્ટ્રોનિક માધ્યમો। મુદ્રિત માધ્યમ જેમાં અખબાર, ટપાલ અને પત્રિકાઓ ગણાય છે। ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમાં આકાશવાણી અને દૂરદર્શનનો સમાવેશ થાય છે। દેશમાં આકાશવાણીના 415 સ્ટેશનો છે, તેના દ્વારા 23 ભાષામાં કાર્યક્રમોનું પ્રસારણ થાય છે। દૂરના એકલા અતૂટ વિસ્તારમાં તથા પ્રાકૃતિક આફતો સમયે તે મહત્વપૂર્ણ સાધન તરીકે ઉપયોગી બને છે। દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા દૂરદર્શન સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત કરે છે। આજે અનેક ખાનગી ચેનલો પણ દૂરદર્શનની જેમ જ કાર્યક્રમોનું પ્રસારણ કરે છે। 2. ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે? જવાબ, ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ અને ખનિજ ઇજનેરી સામાન જેવા કે સાયકલ, પંખો, સિલાઈ મશીન, મોટરો, રેલવેના ડબ્બા તથા કમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે। રસાયણો અને તેના સંબંધિત ચીજવસ્તુઓ, રત્ન આભૂષણ, ચામડું અને ચામડાનો સામાન, સુતરાઉ કાપડ, માછલી અને તેની પેદાશ, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, શણની ચીજવસ્તુઓ તથા સીવેલા તૈયાર કાપડની નિકાસ થાય છે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટૂંક નોંધ લખો। જવાબ, આ માર્ગોના નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારની છે
આ માર્ગો દ્વારા રાજ્યની રાજધાનીઓ, મોટા મોટા ઔદ્યોગિક અને વ્યાપારિક શહેરો તથા મુખ્ય બંદરોને એકબીજા સાથે જોડવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વ ધરાવે છે. ભારતના પાડોશી દેશો સાથે સડકો જોડે છે, દાખલા તરીકે મ્યાનમાર, નેપાળ, ભૂતાન, ચીન વગેરે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 સૌથી લાંબો છે, જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના એ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકાતા એ 4 મહાનગરોને જોડનારી યોજના છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હી અને મુંબઈને જોડતો માર્ગ ગુજરાતમાં થઈને અમદાવાદ, વડોદરાને મુંબઈથી જોડે છે. ગુજરાતમાંથી 27, 41, 47, 48, 141, 147 નંબરના ધોરીમાર્ગો પસાર થાય છે. જનસંખ્યાની દૃષ્ટિએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વધુ સંખ્યા ધરાવતા રાજ્યોમાં ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે ગણાય છે. મેઘાલય, મણિપુર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યાર પછીના ક્રમ મુજબ મિઝોરમ, અરુણાચલ પ્રદેશ. વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈના પ્રમાણમાં ઓછી છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે. 2. ટ્રાફિક સમસ્યા દૂર કરવાના ઉપાયો જણાવો. જવાબ: અનિવાર્ય સંજોગો ન હોય તો બિનજરૂરી ઓવરટેક ન કરવું. 108 તથા એમ્બ્યુલન્સ તેમજ ફાયર બ્રિગેડના વાહનોને પહેલાં પ્રસાર થવા દેવા જોઈએ. બિનજરૂરી હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ ન કરવું. ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું. નજીકના સ્થળોએ ચાલીને જવું અથવા સાયકલ વાપરવી. રાત્રે જરૂરિયાત મુજબ ડીપર લાઇટનો ઉપયોગ કરવો. સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનો રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવા જોઈએ. ચાલુ વાહને મોબાઈલમાં વાત ન કરવી જોઈએ. સાઈડ બતાવી રસ્તાની બાજુએ વાહન ઊભું રાખી પછી વાત કરવી જોઈએ. 3જો પ્રશ્ન: ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો કયા કયા છે? જવાબ: આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે કેટલાક મહત્વના જળમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો દરજ્જો આપેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદી, હલ્દિયા, અલ્હાબાદ 1620 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદી, કુબેરી, સદિયા 891 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 3 પશ્ચિમ કિનારાની નહેર, કલ્લમ, કટ્ટાપુરમ 250 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી, કૃષ્ણા નદી, કાકીનાડા, પુડુચેરી 1078 કિમી. રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રાહ્મણી નદી, ગોયનખલી, તાલ્યેર 588 કિમી. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. જો તમે હજુ સુધી પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. હવે આપણે એક નવા સ્વાધ્યાય અને તેના ઉત્તરો સાથે મળીશું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.